डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર વિક્રમ ઉપાધ્યાય યોગ વિદ્યાના વિષયમાં બ્લોક નંબર 1નો એકમ 9 અષ્ટાંગ યોગ, એમાં આપણે 8માં જોઈ ગયા યમ નિયમ, 9માં આસન અને પ્રાણાયામ. બહુ મહત્ત્વની વાત છે. આપણે આગળ પણ ધીરે ધીરે સમજતા ગયા એટલે આપણને ખ્યાલ આવે છે કે જ્યારે પણ યોગનો પ્રચાર પ્રસાર છેલ્લા 10 વર્ષથી ખૂબ વધ્યો છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે માત્ર આસન અને પ્રાણાયામને જ લોકો યોગ સમજે છે આખા વિશ્વમાં. પણ ભારત વર્ષમાં જેનું મૂળ આ યોગ વિદ્યાનું અહીંયા છે, મહર્ષિઓએ કોઈ શરીર માટે કે કોઈ ભૌતિક સંપદા એકત્રિત કરવા માટે, કોઈ સત્તા માટે, કંઈ પણ માટે આ વસ્તુ હતી નહીં. મનુષ્યની વિચારધારામાં ખ્યાલ આવતો ગયો ધીરે ધીરે કે મનુષ્ય આ પૃથ્વી પર શા માટે જન્મ લીધો અને જતો રહે છે, પાછી ફરી આવે છે, શું છે? તો ભારત દેશની અંદર એક સ્પષ્ટ વિચારધારા હતી કે વ્યક્તિનું જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે કાર્યક્રમ છે, જેને આપણે જીવન કહીએ છીએ, એ એક પણ વ્યાધિ છે. જ્યાં સુધી ઈશ્વર સાથે જોડાયેલો છે ત્યારે ત્યાંથી મુક્ત થઈને પરમાત્માથી છૂટો પડેલો તમારો આત્મા છે, એક શરીર ધારણ કરે છે. શરીરમય બંધીને શરીરના ગુણધર્મને આધારે અને શરીરની જ વ્યક્તિત્વને આધારે એ સુખ દુઃખ અનુભવે છે. એક બંધન છે. દરેકની શરીરની એક મર્યાદા છે. હું 5 કિલોમીટર ઝડપથી નથી ચાલી શકતો, મારી શરીરની મર્યાદા, હું મારી જાતને એ જ સમજું છું. તો આ એક પ્રકારનો રોગ અથવા વ્યાધિ, એને ભવવ્યાધિ કહે છે. આ ભવવ્યાધિમાંથી મુક્ત થવાનો કાર્યક્રમ એટલે મનુષ્ય મૃત્યુ પામે. પણ ભવવ્યાધિ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી મનુષ્ય સારી રીતે કેવી રીતે જીવન જીવી શકે, જીવનનો ધ્યેય શું છે, મનુષ્ય અવતારનું રહસ્ય શું છે, એ સમજવા માટેનો જે મહર્ષિએ પ્રયત્ન કર્યો ત્યારે એમને ખ્યાલ આવ્યો. અને વિશ્વના સૌથી પહેલાં અને સૌથી શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક મહર્ષિ પતંજલિએ જે અષ્ટાંગ યોગ આપ્યો છે એમાં બહુ સ્પષ્ટ વાતો આ છે. તો આપણે આસન પ્રાણાયામને સમજીશું, કારણ કે આજે વિશ્વ એ જ સ્વીકારે છે. તો આસન આપણે પહેલાં પણ જોઈ લીધા, આસન કોઈ કસરત નથી, કોઈ શારીરિક અભ્યાસ નથી, કારણ કે એમાં મન જોડવાનું છે, શ્વસન જોડવાનું છે. આસનની પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં જવાના જે સ્ટેપ છે તે વખતે શરીરનું જોડાણ તમારા શ્વસન સાથે થવું જોઈએ. તમારી જે શરીરની પોઝિશન બદલાય એ પ્રમાણે શ્વાસ લેવાનો અને છોડવાનો સહજ, અને જ્યારે અંતિમ સ્થિતિમાં શ્વાસ લેવાનો અને ચાલવાનો. તો મહત્ત્વની વાત એ છે, લોકોને એવી ખ્યાલ આવ્યો કે આસન અને પ્રાણાયામનો અભ્યાસ કરવાથી ચહેરાની ચમક રહે છે, જે શરીરની અંદર ડિજનરેટિવ પ્રોસેસ છે, સેલના નાશ એ ઘટે છે. એટલે પોતાના વયસ્થાપન એટલે નાની ઉંમરના અથવા યૌવન અથવા સૌંદર્ય ટકી રહ્યું છે એવું માને છે. બીજું, આ પ્રક્રિયામાં શરીર અને મનની એક ચોક્કસ પ્રકારની રિધમ ગોઠવવાને કારણે નાના મોટા રોગ પણ થતા નથી અથવા રોગના લક્ષણો પણ નથી થતા. એટલે વિશ્વનું જે આકર્ષણ છે એ માત્ર આસન અને પ્રાણાયામમાં એટલા માટે છે કે એમને સૌંદર્ય મળે છે, આરોગ્ય પ્રાપ્ત થાય છે અને કંઈક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે જેની વિશેની કોઈ સમજણ નથી. તો આપણે મહર્ષિ પતંજલિના આધાર ઉપર યોગ વિદ્યાના વિદ્યાર્થી તરીકે સમજીશું કે યોગનું જે કામ છે એ શરીર સ્થૂળતાથી એટલે સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીર સુધી જવાનું વિજ્ઞાન, એને આસન પ્રાણાયામ કહેવાય છે. આસનની આપણે પહેલાં પણ વાત કરી કે આજે ફરી રિપીટ કરી છે, ટૂંકમાં સમજી લઈશું. આસનની જે પ્રક્રિયા છે ધીમે ધીમે થાય. તમે ઉત્તાન પાદાસન કહો તો ધીરે ધીરે કરવાનું. 30 સેકન્ડ સુધીમાં ઝટકાથી 2 સેકન્ડમાં પગ ઊંચો નથી લેવાનો. વજ્રાસનમાં બેસો તો 5 સેકન્ડમાં વજ્રાસનમાં નથી બેસો. તમારે એક પદ્ધતિસર વાળા ફરતી પલોઠી વાળી અને બેસીને એ સ્થિતિમાં જવાનું છે, ઢીંચણવાળીને. જ્યારે કસરતમાં તમારી જે સ્ટ્રેટેજી હોય એમાં ફટ કરતા હાથ પોળા કરવા, ઊંચા કરવા, એટલે એમાં ઝડપ ઝટકા સાથે હોય છે. જ્યારે આસનમાં આવું કોઈ વ્યવસ્થા હોતી નથી. ખૂબ ધીરેથી, સહજતાથી, શ્વસનને ધ્યાન રાખીને, શરીરની સ્થિરતા સાથે, શરીરને કષ્ટ ન પડે તે રીતે કરવાનો હોવાથી તેમાં ઉર્જાની ખપત નથી થતી, ઉર્જાનો નાશ નથી થતો. જ્યારે કસરત કર્યા પછી પરસેવો થાય છે, શ્વસન તંત્ર ફાસ્ટ ચાલે, હૃદયના ધબકારા વધી જાય છે, બધી ક્રિયા ગતિશીલ થઈ જાય છે, એટલે એમાં ઉર્જાનો નાશ થાય છે. એમાં મનુષ્યને
કંઈક કર્યાનો થાક લાગે છે, એટલે એક પ્રકારનું શરીર અને મનમાં તણાવ પેદા થાય છે. આસનમાં કોઈ તણાવ પેદા નથી થતો, બહુ સ્પષ્ટ છે. કોઈની સાથે કોમ્પિટિશન, બાજુમાં કોઈ આપણને અભ્યાસ કરે એને જે કરવું એ કરે. તમે તમારા શરીર સાથે, તમારા શ્વસન સાથે, તમારા મનને સંપૂર્ણ એકાગ્ર, આત્માનું પરમાત્માનું મિલન, પણ શરીર અને મનનું મિલન એટલું જ મહત્ત્વનું છે. અત્યારે હું જે કામ કરી રહ્યો અને મારું મન અહીંયા નહીં જોડાયું હોય તો હું સરસ રીતે પરફોર્મ નહીં કરીશું, કર્મની કુશળતા નહીં થાય. એટલા માટે બહુ મહત્ત્વની બાબત એ છે કે આ બધી પ્રક્રિયાની અંદર મનોશારીરિક શક્તિ મળે છે, તણાવ મુક્તિ મળે છે, બીજી બધી જ વસ્તુ આસનનો બાય પ્રોડક્ટ છે. છતાં પણ એનો ફાયદો આપણે ધ્યાનમાં રાખી શકીએ. જ્યારે આમાં પેલામાં શારીરિક દ્રષ્ટિએ જ બધો છે અને થાક પણ લાગે છે. આના તો ઘણી ડિટેલ્સમાં વાત કરાય. હવે આસનની જ્યારે વાત કરીએ ત્યારે આસનમાં ખૂબ ડીપથી તમારે સમજવું પડશે કે 84 લાખ યોનિમાં મનુષ્યનો જન્મ થાય છે. મેં પહેલાં પણ ઘણી વાર કહ્યું કે મનુષ્ય આસન નથી, ગરુડ આસન છે, શશાંક આસન છે, બરાબર. તો એ બધી જ જાતના જે પ્રાણી પશુઓ છે એ બધાના જે શરીરના પોઇશ્ચર છે, એની જે કાર્ય પદ્ધતિ છે, એનાથી એક ચોક્કસ પ્રકારના શરીરના ઇન્ટરનલ ઓર્ગનને ફાયદો થતો હોય છે. તમે ગરુડાસનની સ્થિતિમાં જાઓ, મયુરાસનની સ્થિતિમાં જાઓ તો તમારા શરીરના અંદરના ઓર્ગન્સમાં ઘણા બધા ફાયદા. એટલે દરેક આસન એની જે ચેષ્ટા અથવા એનું જે મુદ્રા છે, અંતિમ સ્વરૂપ છે, એના બીજા પ્રાણી પશુ સાથે જોડીને એના નામા કરીને. તો 84 લાખ યોનિ છે એટલે 84 લાખ આસનો છે. એની યાદી કોઈ જગ્યાએ નથી. ઋષિ મુનિઓએ 84 આસનો બહુ સ્પષ્ટ કીધા છે. હઠયોગ પરીક્ષામાં 16 છે, ગિરણ સંહિતામાં 32 છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ બધું યાદ રાખવું શરૂ છે. તમારા માટે તમને સરસ રીતે સ્પષ્ટ રીતે આસન જે કરી શકો એ તમારી આવડત છે. ઘણીવાર એક આસનને બીજી નાતે પણ અત્યારે ઓળખાય છે જમાના પ્રદેશ પ્રમાણે. કેટલાક નાના ફેરફાર કરીને એને નવું વર્ઝન તરીકે મુકાય છે, પાવર યોગા. તમે સમજો, પણ એ શાસ્ત્રોક્ત નથી, વર્તમાન યોગ છે, અત્યારના સમયબદ્ધતાની સાથે જોડાયેલું છે. હવે મહત્ત્વનું જ્યારે આપણે આસન વિશે વિચારીએ તો આસનની બહુ મહત્ત્વની વસ્તુઓ છે. કેટલાક આસનમાં તમારે ધ્યાનથી બેસવાનું હોય છે, જેવા કે પદ્માસન, વજ્રાસન, અર્ધપદ્માસન, સુખાસન. આ સ્થિતિમાં શું છે કે તમારે એક ચોક્કસ સ્થિતિમાં બેસીને લાંબો સમય બેસવું હોય છે, અને એ લાંબો સમયની દરમિયાન તમે કોઈ જગ્યાએ એકાગ્રતા અથવા ધ્યાન ધારણાની અભ્યાસ કરો છો. એટલે આગળ આવશે આ 4 બીજા બહિરંગ છે, આ જોયા પછી અંતરંગ જે 4 છે એના અભ્યાસ માટે સૌથી અગત્યનું છે ધ્યાન પ્રેરક આસનો, બરાબર. બીજું છે સ્વાસ્થ્ય પ્રેરક આસનો, કે જેને કારણે તમને સ્વાસ્થ્ય, મેં કહ્યું તમે વક્રાસન કરશો તો પેનક્રિયાસમાં ફાયદો થશે, માટે ડાયાબિટીસ માટેનું તમે આસન કહો છો. ઋષિમુનિને ડાયાબિટીસ હતો જ નહીં, પણ શરીરના જે વાઇટલ ઓર્ગન છે, પેનક્રિયાસ છે, યકૃત છે, કિડની છે, લાંબો સમય સુધી નિરંતર એ વૃદ્ધત્વ ના પામે, તમારા શરીરના સેલ નાશ થાય છતાં પણ એને અવયવ સરસ રહે, અવયવનું તાલમેલ તંત્ર સાથે ને તાલમેલ તંત્રોનું રહે તો તમારું આખું શરીર સારું રહે. એટલા માટે સ્વાસ્થ્ય પ્રેરક આસનો છે. ઉત્તાન પાદાસન, પન મુક્તાસનમાં તમે પાચન તંત્રમાંથી વાયુ મુક્ત કરવાનું કારણ છે, જે અપાન વાયુનું અનુલોમન કરે છે. એટલે પવન મુક્તાસન ઉત્તમ છે. આરામ પ્રેરક આસનો, તમે રાત્રે આપણે આરામ કરવા જઈએ તો ત્યારે એ પ્રમાણે સૂતા નથી શવાસનની જેમ. જો શવાસનમાં તમે અભ્યાસ કરીને સુઓ તો તમને ખૂબ ગાઢ અને ખૂબ કિંમતી અથવા ખૂબ ગુણવત્તાયુક્ત તમને ઊંઘ આવે. એવી જ રીતે મકરાસન, તો મકરાસનનો અભ્યાસ જ્યારે પેટના આધાર પર અભ્યાસ કરતા હોય ત્યારે જ્યારે 2 આસન વચ્ચે આરામ કરવાની જરૂર હોય, 1 મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ, ત્યારે એનો ઉપયોગ કરો. અને એક સ્વતંત્ર આસન તરીકે ઉપયોગ કરવો હોય તો 20 મિનિટથી તમારી શક્તિ હોય તેટલો ઉપયોગ કરી શકો છો. અને શવાસન, આ 2 મહત્ત્વના આસન છે. મૂળ 3 પ્રકારના આધારે જેની અસરો શરીર અને મન ઉપર થતી હોય એ પ્રમાણે આ વહેંચવામાં આવ્યા છે. હવે પ્રારંભિક સ્થિતિ, જ્યારે શિક્ષણાત્મક જ્યારે તમે સમજો છો ત્યારે કેટલાક આસનો ચત્તાસુઈન એટલે કે તમારી સ્પાઇનલ કોર્ડ જમીન સાથે, ઉત્તાન પાદન પણ ઊંધા સુઈન એટલે પેટ જમીન સાથે જોડાયેલું છે, સલભાસન, ભુજંગાસન. ઊભા તમે સ્ટેન્ડિંગ પોઝિશનમાં ત્યાંથી જ અર્ધકચરી ચક્રાસન, તાડાસન કરો છો. તો આ બહુ મહત્ત્વની વાત. ત્યારે પછી બેસીને આસન કરવાના છે. બેસીને આસન કરવામાં તમે તાડાસન નથી કરતા, તો જાનુ શિરાસન, વજ્રાસન,
એ રીતે એક પાંચમી બહુ મહત્ત્વની પોઝિશન છે, એ ઘૂંટણ ઉપર ઊભા રહીને કરવાના આસન. વજ્રાસનમાંથી ઊભા થઈ જાઓ અને એમાં 2-3 મહત્ત્વના આસન છે, ઉત્તરાસન અને મયુરાસન. પોતાની શરીરની શક્તિને મર્યાદા પ્રમાણે કરવા જોઈએ. આસનોના લાભ મેં ફરી એકવાર પહેલી વાત કહ્યું છે કે આસન અભ્યાસથી શરીરના તંત્રોમાં એક ચોક્કસ પ્રકારનું સંતુલન આવે છે. શરીરને માત્ર શારીરિક ઉર્જા નષ્ટ કરે એવા વ્યાયામ કરવાથી એ વસ્તુ નથી થતી, ત્યારે એ દરેક તંત્રોનું સુમેળ કરી શકતું નથી. હવે એ સ્થૂળ રૂપે તમે જે આસન અભ્યાસ કરો છો એમાં તમે મન અને શ્વસન જોડો એટલે ઓટોમેટિક તમારું સૂક્ષ્મ શરીર કાર્યરત થાય. તમે બેઠા છો આસન અભ્યાસ કરવા માટે, સ્થૂળ શરીરના હલનચલન કરવા માટે, સ્થૂળ શરીરની મુદ્રાઓ કરવા માટે, પરંતુ જેવું શ્વસન અને મન જોડાય એટલે તમારું બીજું જે શરીર છે, મહત્ત્વપૂર્ણ શરીર, સૂક્ષ્મ શરીર જ તમને બધું કરે છે, માર્ગદર્શન આપે છે, માંદવું પડે છે, વિચાર છે, હકારાત્મક અને નકારાત્મક જે પરિસ્થિતિનો સામનો કરવા માટે સૌથી મહત્ત્વનું સૂક્ષ્મ શરીર છે. તો આસનનો સૌથી શ્રેષ્ઠ લાભ આ છે, સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ. અન્ય જુઓ કે શરીરમાં ચૂરતા સ્થિર સુખમ આસનમ. તમે જે આસનની એવી સ્થિતિમાં બેસો કે તમારે સામેના જોનાર વ્યક્તિને પણ ખબર પડે કે તમને તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ કષ્ટ નથી. અને જ્યારે કષ્ટ ના હોય તો દ્વંદ્વ ના હોય. તમે એક પગ ઉભા રહો તો તમારાથી જો મહેનત ના તો એક પગ આમ થશે એટલે કષ્ટ દેખાય. જેમ સુખ દુઃખમાં મનુષ્ય, સંત માણસ, શીતપ્રજ્ઞ માણસ, ઠંડી ગરમી, પ્રકાશ અંધકાર થાય તો એના ચહેરા ઉપર કોઈ ફેર નથી પડતો. શુભ અશુભ પરિસ્થિતિ, એટલે જ એકબીજાથી વિપરીત સ્વભાવવાળા લોકો જોડાય અથવા આપણી સ્થિતિ વિપરીત પ્રકારની હોય ત્યારે પીડા વગર આપણે સહન કરવાની શક્તિ આવે, તેના માટે આ ઉત્તમ છે આસનનો અભ્યાસ. હવે પ્રાણાયામ સમજીશું. 2 વસ્તુ વારા પછી છે. તમે જ્યારે આસનની જોડે શ્વસન જોડો છો ત્યારે એ યોગિક દ્રષ્ટિબિંદુથી સંપૂર્ણ આસન થતો, દ્વંદ્વ અભિઘાત, દ્વંદ્વ પણ નથી થતો, સ્થિર સુખમ આસન. હવે પ્રાણાયામ સમજીશું. હવે બહુ સ્પષ્ટ સમજીશું કે જેમ સ્થૂળ શરીર છે એમ સૂક્ષ્મ શરીર છે, પણ સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીર સુધી જવાના માટે કોઈ વ્યવસ્થા હોય તો જે પંચકોષીય શરીરમાં બતાવ્યું છે કે શરીર જે અન્નમય કોષનું બનેલું સ્થૂળ શરીર, મનમય કોષનું સૂક્ષ્મ શરીર. હવે એ 2 વચ્ચે ડિફરન્સ છે. બંને જ્યારે સાથે રહીને કામ કરે તો એના માટે એક વ્યવસ્થા છે. ચલે વાતે ચલે ચિત્તે નિશ્ચલે નિશ્ચલ ભવ. અર્થાત તમારું જે શ્વસનની ગતિ છે, પ્રાણવાયુની જે ગતિ છે અંદર લઈ જવાની અને લાવવાની, એના આધાર ઉપર તમારી મનની ચંચળતા, વિચારોની ચંચળતા અને બધું થતું હોય છે. એટલે હવે ટૂંકમાં સમજીશું. પ્રાણ એટલે પ્રાણવાયુ, તમારો પ્રાણ. આયામ એટલે દીર્ઘ કરવો અથવા શિસ્તબદ્ધ રીતે કરવો, સમાન ગતિથી, ગતિની નિયંત્રણતા સાથે, તમારા નિયંત્રણથી, તમારા સૂક્ષ્મ શરીરના નિયંત્રણથી સ્થૂળ શરીરમાં થતો અભ્યાસ, એ વાત એટલે પ્રાણાયામ છે. 4થું પગથિયું છે. અને ફરી એકવાર વાત છે, શરીર અને મનની જોડતી કડી છે. જેટલો પ્રાણાયામનો તમે સારી રીતે અભ્યાસ કરશો એટલું તમને સહજતાથી મન ઉપર નિયંત્રણ આપશે. મન જે ભટકે છે, મનમોજી, ગુલાબજાંબુ ખાઈ જવા છે, ફરવા જવું છે, ફાસ્ટ બાઇક ચલાવવું છે, એ જે નાના તમારા નકારાત્મક પ્રયત્નો છે અથવા વિચારો છે એમને તમને ખબર જ નહીં પડે. જેમાં તમે સ્નાન કરવા જાઓ ને ક્યાંય અહીંયા માટી ચોંટીથી ને અહીંયા વાળ ચોંટે બધું જ સાફ થઈ જાય. એમ પ્રાણાયામ પણ સૂક્ષ્મ શરીરને સાફ કરે છે, શુદ્ધિ કરે છે. તો પ્રાણાયામ મનની શુદ્ધિ કરે છે, પ્રાણવાયુની શુદ્ધિ કરે, અને પ્રાણવાયુને કારણે શરીરના તંત્રોની શુદ્ધિ કરે છે, તંત્રીના અવયવોની શુદ્ધિ કરે છે. અને યોગ એમ કે છે આત્માનું કામ કરે છે, આત્મીય જે કામ છે, આત્માનું કામ છે એ કરી રહ્યું છે. હવે સમજીશું. બિલકુલ આપણે શિક્ષણાત્મક યોગ સમજીએ છીએ, જ્ઞાનની વાતો તો ચાલ્યા જ કરે છે. તો બહુ મહત્ત્વની વસ્તુ યોગિક શ્વસન બહુ સમજીશું. આમ તો એને સામાન્ય શ્વસન કહેવું, નોર્મલ કન્ડિશન, પણ આપણે બધા યોગિક નથી, આપણે યોગ નથી કરતા, આપણે નિયમિત યોગ વ્યક્તિત્વ ધરાવતા નથી. એટલે આપણે એક ટેકનિક કરવી પડશે કે તમે પ્રાણાયામ અથવા શ્વસન કેવી રીતે કરો. તો શ્વસન ધીમું, ઊંડું, ગહનતાથી કરવાની, એક સમાનથી. તમે 20 મિનિટ સુધી 20 સેકન્ડ સુધી શ્વાસ લો તો 10 સેકન્ડમાં 500 ml શ્વાસ લઈ લો અથવા વાયુ અંદર શરીરમાં, બાકીના 10 સેકન્ડમાં 100 ml વાયુ. તો એ તમે પૂરક કર્યો નથી, એટલે શ્વાસ લેવાનું કામ બરાબર કર્યું નથી. એટલા માટે બહુ સ્પષ્ટ બતાવેલું છે.
આ પેટ, છાતી અને ખભાનું હલનચલન બહુ મહત્ત્વનું છે. જ્યારે ડાયાફ્રામ નીચે જાય તો પેટ બહાર આવે, પછી છાતીનું પિંજરું માટે તમારું જે છાતીની બહાર જે હાડકાનું જે પિંજરું બનેલું છે સહજતા ખોલવું પડે, જેથી ફેફસા બાજુની સાઈડથી પણ પહોળા થાય. અને ત્યાર પછી ખભાનું હલનચલન, ખભા ટટ્ટાર થશે તો ફેફસાનો નીચેનો ભાગ, સાઈડનો ભાગ અને ત્યાર પછી ઉપરનો ભાગ મેક્સિમમ ખુલે છે. જેમ ફુગ્ગો મેક્સિમમ ખુલાવો વધારે હવા જાય એમ ફેફસું મેક્સિમમ ખોલાવવા એ માટે જરૂરી હોય છે. મેં તમને કહ્યું નિયંત્રતા સમાનતાથી શ્વાસ લેવાની પ્રક્રિયા છે. રેચક એટલે એ રીતે જ છોડવાની. તમે 30 સેકન્ડ સુધી શ્વાસ લીધો તો 30 સેકન્ડ તો છોડવાનો છે, એનાથી વધારે પણ છોડવાનો છે. પેલું કરતાં રેચક વધારે છે. હવે કુંભકની વાત સમજીશું. શરીરની અંદર જે શ્વાસ રોકવાની પ્રક્રિયા છે આંતરકુંભક છે, અને શરીરની બહાર એટલે શરીરને ખાલી કર્યા પછી આગળ કરવાનું થાય ત્યારે બહિર્કુંભક કહેવાય. તમે શરીરમાંથી ઉચ્છ્વાસ કરી અને શ્વસન એટલે ઇન્હેલેશન ન કરો ત્યારે બહિર્કુંભક કરો છો. મેં આ ચિત્ર એટલા માટે મૂક્યું છે કે બહુ સ્પષ્ટ છે કે જે શ્વસનની દરમિયાન તમે જ્યારે યોગિક શ્વસન કરો છો ત્યારે મૂલાધાર ચક્રથી સહસ્ત્રાર ચક્ર સુધી તમારો માર્ગ એકદમ ટટાર રહ્યો છે. સ્પાઇનલ કોડ છે. તે સ્પાઇનલ કોડ જો સીધી રહેશે તો જ તમારો પ્રાણવાયુ ઈડા, પીંડા અને સુષુમ્ના નાડીમાં ગતિમાન થશે. એના માટે નાડી શોધન પ્રાણાયામ છે, આગળ વધારે જાણીશું. 8 પ્રકારના છે, બધાને જ હવે બધી જ ખબર છે. માહિતીનો તો આપણે ભરમાર જાણીએ છીએ, પણ સૂર્યભેદન શું છે, ભસ્ત્રિકા પ્રાણાયામ શું છે, ઉજ્જય પ્રાણાયામ, ભ્રામરી, શીતકાલી અને શીતલીમાં શું તફાવત છે, મૂર્છા પ્રાણાયામ, પ્લાહિવી પ્રાણાયામ, તો આ ખૂબ ગહન છે. પણ 8 પ્રકાર છે, જુદા જુદા રીતે પ્રાણાયામ કરવામાં આવે છે. પ્રાણાયામની બાબતો આપણે સમજીશું. બહુ સ્ટાન્ડર્ડ બાબતો છે કે પદ્માસનની સ્થિતિમાં સ્થિર રાખી છે, સિદ્ધાસન, વજ્રાસન, સ્વસ્તિ એમાં અનુકૂળ હોય. ખુરશી, પલાઠી પર બેસી શકાય. સાધકની પીઠ, ગરદન અને માથું એક સીધી રેખામાં હોવું જોઈએ. મૂળભૂત ક્રાઇટેરિયા છે, મૂળભૂત પાયાની આવશ્યકતા છે. અને ગતિને નિયંત્રણ કરવા માટે આ પ્રકારની તમે મુદ્રા પણ કરી શકો છો, જેથી બંને નસકોરાને તમે ખોલ બંધ કરવા સહજિક રીતે કરી શકો. સાથે સાથે તમે અનુભવ કરી શકો કયા નસકોરામાંથી શ્વાસ લઈ શકે, છોડી શકે. તો પ્રાણાયામ માટેની આ મુદ્રા છે જેનો ઉપયોગ કરી શકે. જુદી જુદી ઘણી મુદ્રાઓ દ્વારા પણ આપણે કામ કરીએ છીએ. ધ્યાન રાખવાની બહુ સારી વસ્તુ છે. ખાલી પેટ કરે, જમ્યા પછી તરત ના કરે, બહુ નાની નાની વસ્તુ છે. અને પ્રાણાયામ એટલા પ્રમાણમાં કરવો જોઈએ અથવા એવી રીતે કરવો જોઈએ કોઈ તણાવ વગર સ્ફૂર્તિને તાજગીનો અનુભવ થયો. શરીરની ઉર્જાનો ખપત ન થતાં નવી ઉર્જા પેદા થઈ હોય સૂક્ષ્મ શરીરમાં, એવી અનુભવ કરવો. શરૂઆતમાં વ્યક્તિગત રીતે ન કરવું, કોઈ જગ્યાએ જોઈને ન કરવું, એક ગુરુ અથવા યોગ શિક્ષકની હાજરીમાં કરવી. એની આજ્ઞા અને સ્થિરતાને ધ્યાન સાથે રાખીને કરવામાં આવે તો પ્રાણાયામમાં કરવાની સાચી પદ્ધતિ શીખાય ને પછી તમે સહજતાથી કરો. જો ખોટી રીતે કરશો અનેક નુકસાન છે. ફાયદાની તો વાત કંઈ વર્ણનના કંઈક કથા કરી શકાય, એક મોટું પુસ્તક લખાય. તમે સમજો કે એ પ્રાણવાયુ જ્યારે રુધિરાભિક્ષણમાં વધારે જાય છે, અંતઃસ્ત્રાવી ગ્રંથોમાં જાય છે, પાચન તંત્રમાં જો ચેતાતંત્ર, એ લોકોનું ખોરાક છે, તમારો સેલનો એકમનો ખોરાક છે પ્રાણવાયુ. જ્યાં સુધી પ્રાણવાયુ પહોંચશે નહીં ત્યાં સુધી એ કાર્યરત નહીં થાય. ઓક્સિજન વગર જે દહનની પ્રક્રિયા શરૂ નથી થતી, એ જ વિશે આ સમજવાનો છે. પણ આ એટલી ગહનતાથી અને અભ્યંતર છે કે આપણે જાણતા નથી, સમજી શકતા નથી. તો યોગ માર્ગમાં તમને ચંચળતા, મનના વિચારો, આ બધી જ વસ્તુઓ પ્રાણાયામથી શાંત થાય છે. મનના વિચારોનો ટ્રાફિક જામ થવાથી ડિપ્રેશન આવે છે. આધ્યાત્મિક ક્ષેત્ર માટે કુંડલીની જગ્યાએ હમણાં આગળ ચિત્રમાં આપણે જોયું, કુંડલી તમારી એક પછી એક સહજતાથી થવી જોઈએ. સહજતાથી ક્યારે થાય? નિયમિત સાચા પ્રાણાયામ કરીએ તો. આમ માત્ર શરીર અને મનને જોડવાનો પ્રાણાયામ કામ નથી કરતી. આધ્યાત્મિક વિકાસ માટેનો પણ મૂળભૂત પાયો પ્રાણાયામ છે અને એનાથી શારીરિક અને માનસિક અનેક ફાયદા થાય છે. ધન્યવાદ. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમઃ